આગળ આજે આપણે સામાજિક ધાર્મિક સુધારણા જેમ રાજા રામમોહન રાયે સમાજની અંદર જે જાગૃતિ લાવવા માટે અથવા તો જે કુરિવાજો હતા એ કુરિવાજોને દૂર કરવા માટે કમર કસી બરોબર, એટલે કે ખૂબ જ મહેનત કરી હતી બરોબર, કે જેના કારણે સમાજમાંથી કુરિવાજો છે એ દૂર થાય. એટલે કે જેમાં સતી થવાનો રિવાજ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, ત્યાર પછી વિધવા વિવાહની મનાઈ જે હતી, બાળ લગ્નનું પ્રમાણ હતું બરોબર. તો આવા જે કુરિવાજો હતા એ કુરિવાજોને દૂર કરવા માટે રાજા રામમોહન રાયે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. એમાં સમાજ સુધારક તરીકે દયાનંદ સરસ્વતીને પણ ઓળખવામાં આવે છે, કે જેમ રાજા રામમોહન રાયે સામાજિક ધાર્મિક જાગૃતિ લાવવા માટેના પ્રયત્ન કર્યા હતા, એવા જ પ્રયત્ન છે એ દયાનંદ સરસ્વતીએ પણ કરેલા જોવા મળે છે. તો આજે આપણે સામાજિક ધાર્મિક જાગૃતિ માટે દયાનંદ સરસ્વતીએ શું કર્યું બરોબર, અથવા તો એનો આપણે ટૂંકમાં પરિચય છે એ પણ આપણે આ વિડીયોની અંદર મળી જશે. જોઈ આવો. સરસ્વતી. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટંકારા ગામના સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. હવે આપણે જોઈએ છીએ કે દયાનંદ સરસ્વતીનો જન્મ આપણા સૌરાષ્ટ્રમાં થયો હતો બરોબર, એટલે કે સૌરાષ્ટ્રનું મોરબી એટલે કે ગુજરાત રાજ્યની અંદર દયાનંદ સરસ્વતી છે એનો જન્મ થયો હતો. કે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી પાસેના ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો બરોબર. સનાતન બ્રાહ્મણ કુટુંબમાં એટલે કે જે મોરબી પાસે ટંકારા ગામ આવેલું છે ત્યાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. મૂર્તિ પૂજા તથા કર્મકાંડોની નિરર્થકતા સમજાતા તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો. હવે દયાનંદ સરસ્વતી છે એ મૂર્તિ પૂજા બરોબર, કે જે આપણે દેવી દેવતાઓની અદ્ભુત મૂર્તિઓ જે બનાવેલી છે એ અદ્ભુત મૂર્તિઓ એટલે કે મૂર્તિ પૂજા એ નિરર્થકતા સમજાય છે કે ભગવાનની આ જે દેવી દેવતાઓની જે મોટી મોટી ભવ્ય મૂર્તિઓ બનાવી અને એની જે પણ કાંઈ પૂજા અર્ચના કરવામાં આવે છે એ નિરર્થક છે બરોબર. કે હકીકતમાં જો દેવી દેવતાઓને આપણે પૂજવા હોય બરોબર અથવા તો એને માનવા હોય તો આવા કોઈ ભવ્ય મૂર્તિઓની જરૂર પડતી નથી બરોબર, એવું એને લાગે છે. ત્યાર પછી કર્મકાંડ કે જે આપણે બ્રાહ્મણો પાસેથી વિવિધ કર્મકાંડ છે એ કરતા હોય છે, તો એને આ નિરર્થક લાગે છે કે આની સમાજને માટે કોઈ જરૂરિયાત છે નહીં. એટલે કે એવું સમજાતા એને એ સત્યની શોધમાં એ ગૃહ ત્યાગ કરે છે. 15 વર્ષ સુધી સમગ્ર દેશનો પ્રવાસ કરી તેમણે યોગાભ્યાસ કર્યો. હવે સત્યની શોધમાં તે શું કરે છે તો 15 વર્ષ સુધી સમગ્ર દેશનો પ્રવાસ કરે છે બરોબર. સમગ્ર દેશનો પ્રવાસ એટલે કે ભારતના વિવિધ સ્થળોની મુલાકાત કરે છે અને તેમણે યોગાભ્યાસ પણ કરેલો હતો. મથુરાના સ્વામી વિરજાનંદ પાસે સંન્યાસ લઈ હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. હવે મથુરાના સ્વામી જે વિરજાનંદ એ વિરજાનંદ પાસે સંન્યાસ લે છે અને વિરજાનંદ પાસેથી હિન્દુ શાસ્ત્રોનું જે પણ જ્ઞાન હતું એ જ્ઞાન તેની પાસેથી મેળવે છે. એટલે કે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ છે એ વિરજાનંદ પાસેથી કરે છે. તેમણે વેદાભ્યાસ દ્વારા ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તથા લોકોને વેદ તરફ પાછા વળોનો ઉપદેશ આપ્યો. હવે એને વેદાભ્યાસ એટલે કે વેદનો અભ્યાસ દ્વારા ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા બરોબર. કે ભારતીય ધર્મ શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે એના એ દર્શન કરે છે તથા લોકોને વેદ તરફ પાછા વળો બરોબર. કે જે આપણા વેદોની અંદર જે આપણી ધર્મ આપણી જે સંસ્કૃતિ છે એના વિશે જે આપણા વેદોની અંદર માહિતી આપી છે એ પ્રમાણે તમે વર્તો.
એ પ્રમાણે તમે તમારા ધર્મ અને સંસ્કૃતિની અંદર માનો. એટલે કે વેદ તરફ તમને પાછા વળો. બરોબર? વેદોની અંદર જે કીધું છે ધર્મ અને સંસ્કૃતિનું, બરોબર, એ અનુરૂપ તમે તમારું જીવન છે એ જીવતા થાઓ. એટલે કે લોકોને વેદ તરફ પાછા વળવાનો ઉદ્દેશ છે એ આપે છે કે તમે જે ખોટા રસ્તાની અંદર ભટકાવ ગયા છો, બરોબર, તો આ રસ્તામાંથી ખોટો જે રસ્તો છે એના બદલે સાચો રસ્તો પસંદ કરો. એ સાચો રસ્તો પસંદ કરવા માટે તમે વેદ તરફ પાછા વળો. એટલે કે વેદ તરફ લોકોને પાછા વળવાનો ઉદ્દેશ કોણે આપ્યો? તો દયાનંદ સરસ્વતીએ. તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. હવે દયાનંદ સરસ્વતી છે એ એક સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથ છે એ પણ પ્રકાશિત કરે છે, એટલે કે લખે છે. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા તેમજ અસ્પૃશ્યતાનો ઉલ્લેખ જ નથી. હવે એમ કે છે કે વેદોની અંદર કે મૂર્તિ પૂજા નથી, બરોબર, એનો ઉલ્લેખ જ નથી કે તમારે દેવી દેવતાઓની વિવિધ મૂર્તિઓ બનાવી અને એની પૂજા કરવી જોઈએ. તો વેદોની અંદર કે ઉલ્લેખ નથી, બરોબર. ત્યાર પછી ક્રિયાકાંડનો પણ ઉલ્લેખ નથી. વેદોની અંદર એવું કંઈ નથી કીધું કે તમારે આ ક્રિયાકાંડ આવી રીતે કરવાની કે આ ક્રિયાકાંડ કરવી પડે. પણ બાળ લગ્નનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. સતી પ્રથાનો પણ ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. અસ્પૃશ્યતા, બરોબર, કે જેના નો ઉલ્લેખ છે એ પણ જોવા વેદોમાં મળતો નથી, બરોબર, કે જેનાથી આપણે જ્ઞાતિ પ્રથા છે એ જોવા મળે. અસ્પૃશ્યતા એટલે કે આપણે ભાષાની અંદર આપણે કહીએ ગુજરાતી ગામડાની ભાષામાં તો આપણે અભડાઈ જઈએ, બરોબર. અસ્પૃશ્યતા કે આપણે પહેલાના સમયની અંદર જે પછાત જાતિ એટલે કે હરિજન હતા, ભંગી હતા લોકો, તો આ લોકોને આપણે અડતા નહીં, બરોબર. અસ્પૃશ્યતા, એને ગામમાં અંદર ન આવવા દેતા. આપણા ગામના કુવો હોય તે કુવામાંથી એને પાણી ભરવા ન દેતા, બરોબર. એવું એના પર આપણે શું આપણી પ્રજા છે શું કરતી? એવો વ્યવહાર કરતી, એ પ્રકાર ભેદભાવ રાખતી એ પ્રત્યે. તો આવો અસ્પૃશ્યતા છે, આવો ભેદભાવ છે એ ક્યાંય વેદોની અંદર જોવા મળતો નથી, એવો ઉલ્લેખ જ નથી, બરોબર. એટલે દયાનંદ સરસ્વતી છે કે તમે જે આ ભેદભાવ કરો છો, કે તમે જે આ મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતામાં તમે જે રહ્યા છો રચ્યા પછી, એમાંથી તમે બહાર નીકળો. વેદોની અંદર જે આપણે કહેવામાં આવ્યું છે એ વેદો તમારે પ્રમાણે તમે જો, એટલે કે વેદ તરફ પાછા વળો. તેઓ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય દ્રષ્ટિએ વર્ગવિહીન સમાજ રચના દ્વારા દેશમાં એકતા લાવવા ઈચ્છતા હતા. તેઓ એકેશ્વરવાદના પ્રચારક હતા. તેઓ હિન્દી ભાષામાં ઉપદેશ આપતા હોવાથી તેમના વિચારો સમગ્ર પ્રજા સુધી ફેલાયા. હવે દયાનંદ સરસ્વતી છે એ હિન્દી ભાષામાં ઉપદેશ આપે, બરોબર. એ ખ્યાલ રાખવું જરૂરી છે કે એ સમયે પ્રજાને દયાનંદ સરસ્વતી કઈ ભાષામાં સંદેશો આપતા? તો હિન્દી ભાષામાં એ ઉપદેશ આપતા, બરોબર. જેના કારણે વિચારો સમગ્ર પ્રજા સુધી ફેલાય. કારણ કે એ સમયે આપણે લગભગ બધા લોકો છે એ હિન્દી ભાષા સમજી શકતા હતા, જેના કારણે એનો ઉપદેશ છે એ ઘણી બધી પ્રજા સુધી એનો ઉપદેશ છે એ પ્રાપ્ત થયો અથવા તો એ મળ્યું. સ્વામી દયાનંદે ઈસવીસન 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. હવે સ્વામી દયાનંદ સરસ્વતી આપણે જોઈએ તો ઈસવીસન 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. કે અત્યારે પણ આપણે જોઈએ તો ઘણા બધા શહેરોમાં આર્ય સમાજ છે જોવા મળે. પણ સૌ પ્રથમ ઈસવીસન 1875માં સ્વામી દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી, બરોબર. અને ત્યાર પછી આ જે સંસ્થા છે એ ધીમે ધીમે ઘણા બધા શહેરોની અંદર એમની સંસ્થાઓ છે એ જોવા મળે છે, એટલે કે જેને આપણે આર્ય સમાજ તરીકે ઓળખીએ છીએ. જેમ કે જામનગર છે, જુનાગઢ છે, બરોબર, પોરબંદર છે, રાજકોટ છે. તો આવા જે મોટા મોટા શહેરો છે તો ત્યાં પણ હવે આર્ય સમાજ છે એ જોવા મળે છે.
પરંતુ મુંબઈમાં સૌપ્રથમ 1877 સ્વામી દયાનંદ સરસ્વતીના પ્રયાસથી આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી. આર્ય સમાજનો પંજાબ, રાજસ્થાન, લાહોર, ઉત્તર પ્રદેશ તથા ગુજરાતમાં ઝડપથી પ્રચાર થયો. હવે આમ આપણે જોઈએ તો આર્ય સમાજનો પંજાબ, રાજસ્થાન, લાહોર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ઝડપથી એનો પ્રચાર થયો હતો. જે હિન્દુઓએ પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને હિન્દુ ધર્મ તરફ પાછા લાવવા આર્ય સમાજે શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી. હવે શુદ્ધિ ચળવળ આર્ય સમાજ દ્વારા એક ચળવળ ચાલુ થઈ છે, જેને શુદ્ધિ ચળવળ તરીકે નામ આપવામાં આવ્યું છે. કારણ કે કોઈ પણ ધર્મનું તમે પાલન કરી શકો છો, બરોબર? હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ ધર્મમાં જાઓ, ઇસ્લામમાંથી જૈનમાં જાઓ, જૈનમાંથી હિન્દુમાં આવો, કારણ કે આપણે સ્વતંત્રતા આપી છે. તો આ જે સ્વતંત્રતા છે એના કારણે ઘણા બધા હિન્દુ લોકોએ પરધર્મ સ્વીકાર્યો, બરોબર? પરધર્મ સ્વીકાર્યો. તો આવા જે ધર્મ સ્વીકારનારા લોકો છે એને ફરીથી હિન્દુ ધર્મની અંદર આવવા માટેનો પ્રયાસ, એટલે કે આવવું હોય તો, અથવા તો એવા લોકો જે હતા એ લોકોને પાછા લાવવા માટે આર્ય સમાજ દ્વારા એક શુદ્ધિ ચળવળ શરૂ કરે છે કે જે લોકોને ફરીથી હિન્દુ ધર્મની અંદર આવવું હોય તો એ આવી શકે છે. અથવા તો ઘણા લોકો એવા હતા કે જેને હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મની સ્વીકારવાની ફરજ એને પડી હતી. તો આવા જે લોકો છે કે જેને ફરજિયાત અથવા તો જેને ફરજ પાડવામાં આવી હતી, બરોબર, હિન્દુ સિવાયનો બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો, તો આવા લોકોને પણ પાછા હિન્દુની અંદર આવવું હોય, હિન્દુ ધર્મમાં, તો આ શુદ્ધિ ચળવળ છે એ આર્ય સમાજ દ્વારા શરૂ કરવામાં આવી કે જેના દ્વારા હિન્દુઓ છે એ ફરીથી હિન્દુ ધર્મની અંદર આવી શકે. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન બાદ લાલા હંસરાજ, લાલા લજપતરાય, સ્વામી શ્રદ્ધાનંદ તથા પંડિત ગુરુદત્ત જેવા નેતાઓએ સંસ્થાની કાર્યવાહી ચાલુ રાખી. હવે સ્વામી દયાનંદ સરસ્વતી મૃત્યુ થાય છે ત્યાર પછી આર્ય સમાજની જે પણ કઈ જવાબદારી અથવા તો આર્ય સમાજની અંદર જે પણ કઈ પ્રવૃત્તિ થતી હતી તો એ પ્રવૃત્તિ છે શરૂ જ રહે છે, બરોબર? એ પ્રવૃત્તિ બંધ થતી નથી. અથવા તો સંસ્થાની જે કાર્યવાહી એ સંસ્થાની કાર્યવાહી છે ચાલુ જ રહે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે જેમ કે લાલા હંસરાજ, લાલા લજપતરાય, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત ગુરુદત્ત, સ્વામી દયાનંદ સરસ્વતીના મૃત્યુ પછી, બરોબર, એના અવસાન બાદ હંસરાજ, લાલા લજપતરાય, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત ગુરુદત્ત, તો આ લોકો અથવા તો આ એક સમયના નેતાઓ હતા, બરોબર? તો આ નેતાઓએ સંસ્થાની કાર્યવાહી છે એ ચાલુ જ રાખે છે, એટલે કે સંભાળી લીધી, પોતાના હાથ ઉપર કરી લીધી. અને સમય જતા આ લોકો પણ મૃત્યુ પામે છે, અવસાન પામે છે, છતાં પણ આર્ય સમાજની જે પણ કઈ કાર્યવાહી હતી, એની જે પ્રવૃત્તિ હતી એ બંધ થતી નથી, બરોબર? એટલે કે એના સાથે સંકળાયેલા જે બીજા અન્ય લોકો હતા એ લોકો છે એ આર્ય સમાજની પ્રવૃત્તિ છે એ ચાલુ જ રાખે છે. અને જેના કારણે આજે પણ આર્ય સમાજની પ્રવૃત્તિ છે એ કાર્યવાહી છે, બરોબર, એ શરૂ થયેલી જોવા મળે છે. અથવા તો આ સંસ્થાની જે પણ કઈ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઈસવીસન 1889માં લાહોરમાં લાલા હંસરાજે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ તથા ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે સ્વામી શ્રદ્ધાનંદે કાંગડી ગુરુકુલની સ્થાપના કરી અને ગુજરાતમાં વડોદરા ખાતે આર્ય કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. હવે આપણે જોઈએ છે કે લાહોરમાં લાલા હંસરાજના પ્રયત્નથી ઈસવીસન 1889માં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સ્વામી શ્રદ્ધાનંદના પ્રયાસોથી હરિદ્વાર પાસે ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુલની સ્થાપના કરવામાં આવી હતી. અને એ જ
ઉપરાંત ગુજરાતની અંદર પણ આપણે જોઈએ તો વડોદરા શહેરમાં આર્ય કન્યા વિદ્યાલયની શરૂઆત થયેલી હતી. આજે આપણે જોઈએ છીએ તો વડોદરા સિવાય પણ ઘણા બધા શહેરોમાં આર્ય કન્યા વિદ્યાલય છે એ શરૂ થયેલી જોવા મળે છે. જેમ કે રાજકોટ, પોરબંદર, બરોબર કે આવા જે શહેરો છે જેમાં આર્ય કન્યા વિદ્યાલય છે એ જોવા મળે છે. પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ આપણે જોઈએ તો વડોદરા ખાતે આર્ય ગુરુકુળ આર્ય કન્યા વિદ્યાલય છે એ શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવે છે. પ્રવૃત્તિ: વિદ્યાર્થી મિત્રો સ્થાનિક કક્ષાએ સમાજ સુધારણા માટે પ્રયત્નશીલ સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની યાદી બનાવો. રામકૃષ્ણ પરમહંસ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકર ગામમાં જન્મેલા રામકૃષ્ણ પરમહંસને સર્વધર્મોના ઊંડાણપૂર્વકના અભ્યાસથી સત્યની પ્રાપ્તિ થઈ હતી. હવે આપણે જોઈએ તો આગળ સામાજિક ધાર્મિક જાગૃતિ લાવવા માટે જેમ રાજા રામ મોહન રાય, ત્યાર પછી દયાનંદ સરસ્વતી, એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસ છે એ પણ ઘણા બધા પ્રયત્નો છે એ કરેલા હતા. એટલે કે બંગાળના હુગલી જિલ્લાના કમારપુકુર ગામમાં જન્મેલા રામકૃષ્ણ પરમહંસને સર્વ ધર્મોના ઊંડાણપૂર્વકના અભ્યાસથી સત્યની પ્રાપ્ત થઈ હતી. તેઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા. તેઓ નાનપણથી ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે દર્શન કરવા તથા પામવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. હવે રામકૃષ્ણ પરમહંસ છે એ સત્ય બરોબર જાણી ચૂક્યા અને કલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાનું જે મંદિર છે એ કાલી માતાના મંદિરના પૂજારી તરીકે હતા, એટલે કે પૂજારી હતા. દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેન ઉપરાંત ઘણા ધાર્મિક સુધારકોએ પણ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. હવે દયાનંદ સરસ્વતી છે એ સિવાય પણ બીજા ઘણા બધા સામાજિક ધાર્મિક જાગૃતિ લાવવા માટેના જે પણ કઈ લોકોએ પ્રયાસ કર્યો હતો એ લોકોએ રામકૃષ્ણ પરમહંસ પાસેથી ઘણી બધી માહિતી જ્ઞાન છે એ પ્રાપ્ત કર્યો હતો. તેમણે પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળેલા લોકોમાં પોતાના ધર્મ તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરી હતી. સ્વામી વિવેકાનંદ અર્થાત નરેન્દ્રનાથ દત્ત